પલસાણા પાણી પાણી થઈ રહ્યું છે। જ્યાં સુરતમાં જ્યાં જો ત્યાં અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવામાં આવી રહ્યું છે। સુરત શહેર સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ અને ધોધમાર વરસાદ બાદ આપ જોઈ રહ્યા છો સુરતનું પલસાણા પાણી પાણી થઈ રહ્યું છે। રાજહંસ ટેક્સપા ઇન્ડસ્ટ્રીયલમાં પાણી પાણી થયું છે। રાજહંસમાં છાતીસમાં પાણી ભરાયા છે, લોકો ફસાયા છે। આપ જોઈ રહ્યા છો હવાઈ દ્રશ્યો ઝી24 કલાકની ટીવી સ્ક્રીન પર કે જ્યાં નજર જાય માણસની, જ્યાં નજર જાય ત્યાં પાણી જ પાણી છે। લોકોનું જીવન બેહાલ બની રહ્યું છે, લોકો મજબૂરીવશ પાણીમાં રહેવા માટે મજબૂર છે। આપ જોઈ રહ્યા છો સતત વરસાદ અને હજુ પણ વધુ વરસાદની આગાહી છે। બે દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે રસ્તાઓ પાણી પાણી, ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, લોકો આમથી તેમ જઈ શકે એવી પરિસ્થિતિ નથી। સતત વરસાદી માહોલ અને વરસાદી માહોલની વચ્ચે આપ જોઈ રહ્યા છો કે જ્યાં નજર આપણી પડે અને લોકોને જે લોકો ફસાયા હતા એ 50થી વધુ ઘરોના 300 લોકોનું સ્થળાંતર પણ કરાયું હતું। તો લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે, અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો હાઈવે ક્લિયર થઈ રહ્યો છે, પણ આજુબાજુમાં જે પાણી ભરાયેલું છે એ પાણીના કારણે લોકોને વ્યાપક મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। સંદીપ જોડે છે। સંદીપ, શું પરિસ્થિતિ છે સુરતના પલસાણામાં હાલમાં? ચોક્કસથી ખાસ કરીને પલસાણા વિસ્તારમાંથી જે પસાર થતી 32 ગંગા ખાડી છે તેમાં ખૂબ જ પાણીની આવક થઈ છે, કારણ કે છેલ્લા 2 દિવસથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને આ 32 ગંગા નદી છે તે બે કાંઠે વહી રહી છે। ખાસ 32 ગંગા નદી બલેશ્વર ગામમાં ગત રોજ બેટમાં ફેરવાયું હતું, ત્યારબાદ હાલ જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, જે 32 ગંગા ખાડી છે તે અહીં જે મોટું ટેક્સટાઇલ પાર્ક આવેલું છે રાજહંસ ટેક્સટાઇલ પાર્ક, તેની અંદર આ પાણી ફરી વળ્યા હતા અને સમગ્ર જે વિસ્તાર છે પલસાણાનો તે મુખ્યત્વે જળમગ્ન થયો છે। ખાસ કરીને જે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે આકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે આખો જે પલસાણાનો જે રાજહંસ ટેક્સપા છે તે પાણી પાણી થઈ ગયો છે। ઠેર ઠેર જે રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને ખાસ ફાયરની ટીમ દ્વારા જે 20થી વધુ લોકો જે કામદારો હતા અંદર કામ કરી રહ્યા હતા તે કંપનીની અંદર ફસાયા હતા। ખાસ કંપની ખૂબ જ મોટી ખબર હાલમાં સંદીપ આપી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો રાજહંસ વિસ્તારની અંદર છાતીસમાં પાણી ભરાઈ ગયા છે, અનેક લોકોનું હાલમાં સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે।